જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ અને ગુડ મોર્નિંગ. તો આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ. ચાલો. ઓફિસે જાવ છો માનસી મેડમ? હા, જવું તો પડશે જ ને. એવું છે? હા. તો કાંઈ નહીં, જી આવો ઓફિસે. હા, ટાટા. અમારા ભાઈ અને અમારા વાઈફ ઓફિસે જઈ રહ્યા. તો અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે કોમેન્ટ જરૂરથી કરજો અને અવનવા વ્લોગ જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને ટિક કરજો જેથી અમારા નવા વ્લોગ આવે એ તમને નોટિફિકેશન મળી જાય. અને આપણે કમ્પ્લીટ હવે તૈયાર થઈ ગયા છે, તો ચાલો ઓફિસે જઈએ અને ઓફિસે જ મળીએ. ઓફિસે જવા નીકળી ગયા છે. એ મસ્ત ગાય છે. અમારા ઓફિસે વજુભાઈ ગિમ્બલ શીખ્યા છે. થઈ ગયું વજુભાઈ? હા ભાઈ. થઈ જાય સેટ. લાગે વાર પણ આવે મજા એમ. આપણે ઓફિસેથી ઘરે પહોંચી ગયા છીએ. હવે ભગવાનને દીવાબત્તી પણ કરી લઈએ અને પછી આગળ વ્લોગ વધારીએ. મિત્ર, આપણે સાંજ પડે ટેરેસ પર જઈએ છીએ ને વેધર જોઈએ બહારનું કેવું છે. અઢિયાળી રાત ઢળતી હોય કેવો વ્યૂ આવી રહ્યો છે જોઈએ. વાવ, એટલું મસ્ત વાતાવરણ છે. વરસાદી વાતાવરણ જાય છે, ઠંડો ઠંડો પવન વાય છે, મસ્ત વેધર છે. વાદળા તો જોવો, જાણે ફોરેનમાં આપણે આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ સાંજ પડી ગઈ છે, બચ્ચા પાર્ટી રમી રહી છે. મિત્રો, આપણે ઘરે આવ્યા ને તે છે ને દાદરો ચડ્યા ને તે મસ્ત કંઈક તેલની સ્મેલ આવતી હતી. પણ તેલની સ્મેલ કંઈક મમ્મીએ બનાવ્યું હતું એની આવતી હતી. અત્યારે તો કાંઈ છે નહીં, પણ મમ્મી આવે ત્યારે પૂછે કે આજે એણે શું બનાવ્યું હતું કે તેલની સ્મેલ આવતી હતી. મમ્મી સીધ ગયા હતા દિશે બેસવા. એવું છે. હું ઉપર આવ્યો ને તે તેલની સ્મેલ આવતી હતી. કઈ બનાવ્યું હતું? રવા મેંદાની પૂરી કરી, ભૂંગળા તળ્યા. એવું નાસ્તા કર્યું? માટે. ઠીક, નાસ્તા માટે બનાવ્યું છે. હા, નાસ્તા જોઈ ને હા હા, એટલે. આવી ગયા એમને મેડમ ઓફિસ થી? હા, ઓ આવી ગયા. ઠીક, ભાઈ આવી ગયા લાગે. બે હારે આવ્યા? હા. ઠીક. ઓફિસે શું કર્યું આજે? આજે ઓફિસે તો કામ કર્યું હા. અને કાલ સાંજનો થોડોક તાવ આવી ગયો હતો તો અત્યારે ઓફિસે દવા પીને થોડો આરામ કરતો હતો. કેવું છે અત્યારે? અત્યારે સારું છે. દવા લેવા જવું છે? દવા હવે પીધી છે એટલે થોડીક વાર સુઈ જાય એટલે થઈ જશે આરામ. ઓકે. તમને મેડમ કેવું છે? અમને બહુ સારું છે. તો વાંધો નહીં. કઈ ખાવા તબિયત બબિયત નથી ને? નહીં, અમારે રેડી જ છે. જે 10% ખાવા મળી જાય બહુ એમ? 5%. 5% ખાવા? થાય. ઓહો. તમારે કેમ છે તબિયત પાણી? બસ રસોઈ બનાવી નાખી પછી આરામ કરવી હતી તબિયત પાણી સારા. ઓકે, તો વાંધો નહીં. બીજું કઈ થાતું બાતું નથી ને? બીજું કઈ ન થાય. થાય શું? કામ તો કરવાનું જ હોય. અત્યારે શું લેવાનું જમવામાં? જમવામાં હવે કંઈક બનાવશે. એવું છે? માછે શું જમવામાં બનાવવાનું છે? ચા ભાખરી ચા ભાખરી ન હોય. બનાવાય. પૂરી બનાવી છે એટલે પૂરી ખવાઈ જાય. ચા ભાખરી ગરમ ગરમ. મિત્રો, અમારી ઘર હોય ને નકરા ચા ભાખરી જ ભાવે. એને 7 દિવસ ચા ભાખરી આપો તો સાથે 7 દિવસ ચા ભાખરી ખાય. તમને લોકોને ચા ભાખરી ભાવે? કોમેન્ટ કરજો. લીધી ઓફિસે પડી હતી પીધી પછી ઘડીક આરામ કર્યો. તાવ બહુ છે. મને આવી ગયો તાવ. તું બીજાને તાવ લાવી દે એમ છો, તને તાવ આવે એમ નથી હો. દવા. આ જો મારા મમ્મી આજે જીરા પૂરી અને બટેકા ભૂંગળાના ભૂંગળા બનાવ્યા છે. કેવી લાગે છે પૂરી? એકદમ બિસ્કિટ જેવી. બિસ્કિટ જેવી. તમને મેડમ કેવી લાગે છે? મસ્ત લાગે છે.
હે તમારે મશીનની પૂરી છે મશીનમાં બનાવેલી છે હા હે મમ્મી મશીનમાં બનાવી પૂરી મશીનમાં બનાવ્યો મન છે આવું છે આ આપણા દૂધવાળા ભાઈ છે ને હા. ઈ ખીરું આપી ગયા છે એમાંથી બળી બનાવવાની છે આપણે એવું છે હા તો એને આજે સરપ્રાઈઝ આપ્યું એવું છું ને હા ઓ સરપ્રાઈઝ આપી આપણને અચાનક બળ્યા આપી ગયા હો, પણ વગર કીધે હા નગર ઘણા લોકો કહે છે તોય નથી આપતા હા પણ આપણો દૂધવાળો ભાઈ બહુ સારો ભાઈ છે એનું દૂધે બહુ સારું આવે છે તમારે કોઈને દૂધ લેવું હોય ને તો કોમેન્ટમાં જણાવજો હું તમને કોન્ટેક્ટ કરાવી આપીશ પપ્પા અને ભાઈ સોલાર ધોવા માટે ધાબે આવી ગયા છે સોલાર ધોવું પડશે સોલાર 3-4 દિવસ ત્યાં ધોયા નથી હા હા પણ અત્યારે વરસાદ નથી આવતો તો થોડું ખરખું ઘસીને ધોઈ નાખીએ ને તો ક્યાંક યુનિટ સારા બને. ઓકે તો લિક્વિડ થી ધોઈ નાખીએ ચાલો પપ્પા સોલાર ધોઈ રહ્યા છે ખીરો આવ્યો તો એની બળે બનાવી રહ્યા છે માનસી કેટલી વાર લાગશે માનસી હજી હજી થોડીક વાર લાગશે હવે ઓકે ખાંડ નાખી દીધી છે પાણી બળી જાય એટલે થઈ ગયું પછી ઓકે પેલી બાજુ મમ્મી સાંજની તૈયારી કરી રહ્યા છે બટેકા વડા બનાવવાની પંચી બળી તૈયાર થઈ ગઈ હા હો તૈયાર થઈ ગઈ ચાલો મિત્રો ખાયું હોય આવી જાજો ગરમા ગરમ બળી ખાવા પપ્પા તમને ગાંઠિયા બનાવતા આવડે શીખીએ હે હું ન્યા આમાં હોય તોય મસ્ત બન્યા છે હો ગાંઠિયા મસ્ત ગાંઠિયા છે આજ તો ગાંઠિયા ને ગોટા ને એવું બધું બનવાનું લાગે તોય બાબા મસ્ત ગાંઠિયા બનાવો ચાલો મિત્રો જેને ગાંઠિયા ખાવા હોય તે આવી જજો આજે વડાનો પણ પ્રોગ્રામ લાગે હે પપ્પા વડા આ તો દેદી મસ્ત બનાવે છે ને તો વડા ખાઈ બસ ખબર પડે એવું છે નંબર જ હોય નહીં આમાં આ અમારે બર્થડે બોય છે આ બધા પાર્ટી વાળા છે જોયો આ પ્રતિક હો સેન્ડવિચ ની મોજ માણી રહી આ બાજુ બે ઢોસા વાળ્યું અને બર્થડે બોય ના ધર્મ પત્ની